જૈન ધર્મમાં આજથી ચાતુર્માસની શરૂઆત થઈ ગઈ છે, જેનું ખૂબ જ મહત્ત્વ પણ છે. અષાઢ સુદ ચૌદસ એટલે કે ચોમાસી ચૌદસ આ દિવસે જૈનોમાં ચોમાસી ચૌદસ તરીકે ઉજવાય છે. આ દિવસથી ચોમાસાની શરૂઆત થઈ જાય છે એવું માનવામાં આવે છે. અષાઢ સુદ ચૌદસથી કારતક સુદ ચૌદસ સુધી એટલે કે 4 મહિના સુધી દરેક જૈન સંઘોના ઉપાશ્રયોમાં ગુરુ ભગવંતો સ્થિરતા કરે છે. જૈન સાધુ સાધ્વીજીઓ આ દિવસ પછી વિહાર કરવાનું બંધ કરીને એક જ જગ્યાએ સ્થાયી થઈ જાય છે. સામાન્ય રીતે સાધુ ભગવંતો આખું વર્ષ વિહાર કરતા હોય છે, પરંતુ આ 4 મહિના તેઓ એક જ સ્થળે સ્થિર વાસ કરે છે. હાલ પ્રવેશોત્સવના દિવસ બાદ ચાતુર્માસનો વિધિવત રીતે પ્રારંભ થઈ ગયો છે. શું છે તેનું મહત્વ? આવો જાણીએ. રાજુ શાહ. જૈન ધર્મમાં ચાતુર્માસનું મહત્વ અનેરું છે. આવતીકાલે ચાતુર્માસ પર્વ શરૂ થઈ રહ્યું છે. એ ચાતુર્માસ દ્વારા દરેક શ્રાવક જીવનમાં આ એક ચાતુર્માસનું મહત્વ ઘણું બધું હોય છે. અમારા જૈન સાધુ સાધ્વી આ 4 મહિના એક જ જગ્યાએ સ્થિરવાસ કરતા હોય છે. સાધુ તો ચલતા ભલા, એ રીતે દરેક સાધુ મુનિભંગો તો આખું વર્ષ વિહાર કરે છે. 8 મહિના ક્યાંય ને ક્યાંય બધે અલગ અલગ જગ્યાએ વિહાર કરવાનો હોય છે, પણ આ ચાતુર્માસમાં તેમને એક જ જગ્યાએ સ્થિરવાસ કરવાનો હોય છે. જૈન સાધુ સાધ્વીજીઓની એક જ સ્થળે સ્થાયી થઈ જવા પાછળનું કારણ એ છે કે ચોમાસામાં વરસાદને લીધે બધે પાણી ભરાઈ જાય છે અને તેના કારણે તેમાં ઘણા સૂક્ષ્મ જીવો અને જીવજંતુઓની ઉત્પત્તિ થતી હોય છે, જેથી તેના પર ચાલવાથી આવા નાના નાના જીવો કચડાઈને મરી જતા હોય છે, જેથી જીવહિંસાનું પાપ લાગે છે અને તેના જ કારણે દરેક સાધુ સાધ્વીજી ભગવંતો એક જ જગ્યાએ સ્થિરતા કરી દેશે. આ ચાતુર્માસના દિવસોમાં ગુરુ ભગવંતોની નિશ્રામાં ઘણા જૈનો જેણે હંમેશા માટે કંદમૂળનો ત્યાગ નથી કર્યો, તે કંદમૂળનો ત્યાગ કરીને ધર્મ અનુરાગી બની જશે એવું જૈન શ્રાવકોનું માનવું છે. ચોમાસા દરમિયાન વરસાદની બીજી સિઝનના કારણે ઘણી જીવોની ઉત્પત્તિ થતી હોય છે. જૈન શાસન એક નાના જીવને પણ ન મરે એનું પૂરેપૂરું ધ્યાન રાખે છે. માટે ચાતુર્માસમાં ઘણા જીવોની ઉત્પત્તિમાં એમનો નાશ ન થાય, એમને કોઈ ખલેલ ન પહોંચે, એ માટે દરેક સાધુ સાધી ભગવંતો એક જ જગ્યાએ સ્થિરવાસ કરે છે. એટલે જ એને ચાતુર્માસ કહેવાય છે. અમારી રીતે પ્રવેશોત્સવ દરેક ગુરુ ભગવંતો અમે વાંચતે ગાતે સામૈયા સહ આદરપૂર્વક એમને અમારા ઉપાશ્રયમાં જે તે સંઘમાં એમની પાવન પધરામણી કરાવીએ છીએ. દરેક સાધુ સાધ્વીજી ભગવંતોનો ચાતુર્માસ પ્રવેશ થઈ ચૂક્યો છે અને હવે ચાતુર્માસ પ્રવેશના પડઘમ શાંત થઈ જશે. આ ચાતુર્માસના દિવસોમાં ગુરુ ભગવંતોની નિશ્રામાં જૈન સંપ્રદાયના લોકો પ્રાર્થના, આરાધના અને તપ કરશે. ચાતુર્માસમાં ધાર્મિક પુસ્તકોનું બહુ સરસ રીતે વાંચન કરવામાં આવે છે, એના અર્થ સમજવામાં આવે છે અને આપણને ગુરુ ભગવંતો દ્વારા એનું પૂરી એકદમ ડિટેલમાં અર્થ અમે સમજી શકીએ તે માટે પૂરું એનું પ્રવચન દ્વારા અમે સમજાવવામાં આવે છે.